અંદર આવું આવતું નથી, પણ ખાલી મારા પાત્ર ચેન્જ થઈ જાય એટલા માટે બોટાદવાળા શૈલેષભાઈ વ્યાસ આપની સમક્ષ બેન ફૂલીબેનનું કોમિક ખાલી 5 મિનિટ આપને નાના બાળકોને હાસ્ય મજાક કરવા માટે ખાલી 5 થી 10 મિનિટ કોમિક લઈને આવે છે. અને જો વચાળે ફાળો બાળો કઈ છે ને ફાળો બોલાવે ને તો કીજો, નહીતર આ થોડુંક 5 મિનિટનું કોમિક કરી નાખ્યું પછી ફાળો બોલાવી નાખજો. ચલા આંબલિયાની ડાળે ઓલી એ સરવરિયાની પાડે આંબલિયાની ડાળે એ સરવરિયાની પાડે રાજા હીચ કામત સરસ મજાનો રાસ રમતા અજાણી બાઈ આવી રાસ બગાડ્યો. બાય તે મન ભાળી હતી એ બાય તે મન ક્યાં ભાળી હતી? ઓલો કાલાવાડનો મોટો પુલ નથી, એ પુલ ઉપર હેલી જતી. એ બાય એ પુલ ઉપર નથી, તો પુલ ઉપર નથી, હું તો પુલ હેઠ હતી, હેઠ. અને તારા કાખમાં હા, રૂડો રૂપાળો બાબો હતો, બાબો નતો બાપા, ગોદડન ગાભો હતો. પણ રાખીને બાબો તો આમાં માત કરતો હતો. એ તો પવનનું ગોદડું ફટ 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 ક્યાંય જાતું બાય. એ બાઈ હા બાય, તું નાકે નમણે કેવી છો? હા. તારા મુખના દર્શન કરાય. ના રે ના ભાઈ, હું પણ મોઢું નથી બતાવતી ભાઈ. કા ના હું નહીં બતાવું. ના ના બતાય. એમ હા. લે ભાઈ તે તું જોઈ. કેવી છો કા? એ ભાઈ એ ભાઈ. એ ભાઈ તે મારું નામ પૂછ્યું? હે હા, તારું નામ? મારું નામ પૂછ્યું? તારું નામ શું? અરે ભાઈ મારા નામની તને નથી ખબર? ના રે ના. અરે ભાઈ મારું નામ છે ફૂલી. તાર ઘરવાળા નામ? માર ઘરવાળા નામ ફૂલો. તાર હાહુ નામ? એન નામ દુલી. તાર હાહરા નામ? એન નામ દુલો. તમે બધા એક રાશિના? એક રાશિના સહિત તે રાતના ફૂંડાના રખડવી છે ભાઈ. નકર આમ ડાયરામ નો બેઠા હોય કે એ હે ભાઈ ઈ તો કે કેમ અડધી રેતી ક્યાં આલી? ખબર નથી ભાઈ, હું ઘરેથી ભાગીને આવી છું. હા હા હારેથી ભાગીને આવી છું. અરે ભાગીને આવી છું બંગા હું ખામાં ચા મને નથી મળ્યો. નો હોય. હા હાલ મૂકી દે હાલ. એ ના 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 જો મને હારે પાછી નો મોકલતા હો. નહીં 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 ભાઈ, હું કૂવો પૂરીશ. પડી નહીં જાવ, આપડા પાણા નાખીને પૂરીશ ભાઈ. એમ તો પાકલ છો તો. હે ભાઈ. હે ભાઈ તને હાહરીએ દખ કેમ એટલું અરે બધું? ભાઈ હું હારે મને દખ આપે છે ને તે તું મારી પાછી પીર માં આવી છું ભાઈ. મને હારે બહુ દુઃખ દે છે ભાઈ. સાની રે. હું સાની નહીં રે, હું રોતી નથી, હું તો ખોટી રાણની છું. એક કામ કર, હા ભાઈ. સંગીતમાં કે. હા સંગીતમાં કહી દો મને. હા હારિયા કોણ કોણ દુઃખ દેશે ને એ તમને બધાને ખબર પડશે. પટિયારમાં મારી સામું જુઓ. એ મને એ પિયર પ્યારા લાગે નહીં જાવ સાસરીએ. એ મને પિયર પ્યારા લાગે નહીં જાવ સાસરીએ. એ સાસરિયામાં એ શું કર્યું? ભાઈ આલાપ કરવો પડે છે. આલાપ આલાપ ચાલુ રહી. એ હાહરિયામાં એ મારા હાહરો ભો ભૂંડો. એ બહુ ભૂંડો ભાઈ. સસરા એટલે તો પપ્પા કહેવાય. અરે એવો કે પપ્પો તોય છે. કા? હું ગમે ત્યાં કામ કરતી હોય ને તો મારો હારો મારે હામું જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે ભાઈ. એક દી હું વાડામાં સાણા લેવા ગઈ.
મારે વંડો હતો ને તો હું ત્યાં સાણા લેવા ગઈ ને એમાં મોઢુઓમાં હું સાણા મેં 5 સાણા ઊંચા કર્યા ને તો અંદરથી મારો હારો નીકળ્યો. મેં કીધું હારો છે કે વાસડો છૂટી ગયો. અરે ભાઈ બહુ વાહ એ મને લાંબા લાંબા ઘૂંઘટા કાઢા નહીં જાઉં સાસરે. મને લાંબા લાંબા ઘૂંઘટા કાઢાવે નહીં જાઉં સાસરે. એ સાસરિયામાં એ મારી હાહુ બહુ ભૂંડી. એ રાખ સાસુ એટલે તો મમ્મી કહેવાય. ભાઈ તો બહુ ભૂંડી હતી ભાઈ. કેમ? અરે મને આમ જો મને તને ખબર છે મને કામ કરવા હાટું થઈને આમ હાથ પકડીને લાવે અને હાણસી લઈને આમ સીટ્યો અહીંયા ભરે ભાઈ વળ સડી જાય એવા તો સીટિયા ભરે અને મને લઈ જાય ક્યાં ખૂણામાં હા. ત્યાં જઈને ઘંટી હોય ને એ મને પાલી પાલી દરણા દળાવે નહીં જાવ સાસરે. એટલે સાસરે જઈને તે કોઈને સુધાર્યા કે નહીં? એક માણસને સુધાર્યું. મને ખબર. કોને? તે નણંદ અરે નનનને કોઈ સુધારે તાર દેર એ તો અરે એ તો બહુ વહારો હતો. તો મને ખબર પડી ગઈ. હા તાર બાપા બાપો કઈ થામણે મારે ન આપે એટલે કે બાપાને બાપો નહીં તો કોણ? એક માણસને મેં બહુ સુધાર્યું કાલાવાડ જાય. બહુ સુધાર્યું. કાલાવાડ જાય. કાલાવાડ જાય. તારી હાટુ ભાગ લાવે. અરે આમ જો ધરાક લાવે કેરીઓ લાવે સફરજન. શીકુ લાગે સફરજન તો આવા લાવે. હા બહુ અને ભેગા બેહીન માસુરું ખાવ. માં સોરું નહીં થાય તને નથી હું કહી દઉં કોણ કહી દે. કહી દઉં તમને કહું કહી દઉં એ મને લીલીબેન કહીને બોલાવે. એ લીલીબેન એટલે લીલીબેન નો કે થઈ તને અલી અલી કઈને બોલાવતા. હા આ તો ઈવડા ઈ મારા હા એ મને અલી કહીને બોલાવે નહીં જાઉં સાસરે. બોલાવે. રંબા હો રંબા हो खाई के पहन बनारस वाला भूली दाया पहन दाया लगा डाला फिर गवाई को करे सलाम सीधी ताली करे गुलाम सोना बोलो श्री कृष्ण कन्हैया लाल की. हालो ઓય ખણી રંજન અલખ નિરંજન ભજો અલખ નિરંજન ભજો અલખ નિરંજન ઓય દત્ત ગિરનારી ઓય દત્ત દિગંબર અલખ નિરંજન ભજો અલખ નિરંજન ભજો અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી ઊંચાયા સડ ગિરનારી
મચ્છંદરના મારો શિષ્ય કોણ કે ગોરા અત્યારે ઉજ્જૈન નગરીની અંદર મારવાની અંદર ભિક્ષા વૃત્તિ કરી રહ્યો છે. તો ચાલ સમાધિમાં બેસીને જો કે ગોરખ અત્યારે કઈ તરફ અને શું કરે છે. તો જ ગુરુ મચ્છંદર ભલે ખોડી રંજન ભલે ખોડી રંજન ભલે ખોડી રંજન ખોડી રંજન ગુરુ મચ્છંદર જોગી જતી અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન બજો અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન જય ગિરનારી દત્ત દિગંબરે અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન ભજો અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન એ જ ગુરુદેવના ચરણોની અંદર આ ગોરખના પ્રણામ ગુરુદેવ. આદેશ ગોરખ આદેશ. કહો ગોરખ અત્યારે કઈ તરફ આ પરિભ્રમણ કરો છો? ગુરુદેવ એ જ જગતના તમામ મનુષ્ય જાણે છે કે આ સંસાર તદ્દન જૂઠો છે, જૂઠો. આ ગોરખ આ સંસાર તદ્દન જૂઠો છે. તો પછી શા માટે આવી સંસાર રૂપી કીચડની અંદર આખી જિંદગીને બરબાદ કરી નાખે છે ગુરુદેવ? ગોરખ આનું નામ જ છે આ માયા. જ્યારે જીવ માના ઉદરની અંદર હોય ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા તું મને આમાંથી મુક્ત કર, કોઈ દિવસ તને ભૂલીશ નહીં. પણ એ જ જીવ જન્મતાની વેદ સર્વ ઈશ્વરના વચનોને તોડી અને આવી તુચ્છ માયામાં સપડાય છે. આનું નામ જ છે ગોરખ માયા. શું કહો છો ગુરુદેવ? જેનું નામ તે માયા, માયા ને માયા. હા ગોરખ એ મૂર્ખ આત્મા પણ જાણતો નથી કે 84 નો ફેરો ફરી પ્રાપ્ત થતો આવો મનુષ્ય ઉતાર, અને એ જ મનુષ્ય ઉતારની અંદર ઈશ્વરને બોલી આવી તું માયામાં સપડાય. હા ગોરખ અને જેનું નામ તે માયા, માયા ને માયા. ગુરુદેવ હા ગોરખ તમે તો કહો છો કે આપણે તો નવનાથ મહિલાનાથ છીએ. હા ગોરખ એમાંનું એક આસન ખાલી જણાય તે આસન તે આસન રાજા ભરથોરીનું છે. હા ગોરખ અને ભરથોરી ઉજ્જૈન નગરીની અંદર રાજ કરવા નહીં નહીં. પણ એક યોગી થવા સર્જાયો છે. હા ગોરખ એવો જ ભરથોરી આવી માયામાં ચપડાયો છે. એ જ ભરથોરી એક પાપી ગોરખ પાપી પિંગલા કહે અને તારી જુબાનને મારા કાનને અપવિત્ર ન બનાવ. અરે પિંગલા તો મહાન સતી છે, ત્યારે ભરથોરી એ તો મહાન યોગી છે. પાપી કહે અને પાપમાં એના પર ગોરખ. હે ગુરુદેવ તમે તો કહો છો કે ભરથોરી તો આપણો શિષ્ય છે. હા ગોરખા જરૂર આવશે. ક્યારે આવશે આપણા આશ્રમની અંદર? ગોરખ. એને કેટલો સમય લાગશે ગુરુદેવ? ગોરખ હજી તો આ બીજનું રોપણ થાય છે, એમાંથી વૃક્ષ થાય, એમાં જે ફળ આવે એ ફળરૂપી ભરથોરીને સંસાર છોડાવી સંન્યાસ ધારણ કરાવવાનું કાર્ય તારે કરવાનું છે. તો ગુરુદેવ મને આજ્ઞા આપો, હમણાં જ ભરથોરીને આપણા આશ્રમની અંદર પાછો લાવો. અરે ગોરખ આ કાર્યને સહેલું સમજે છે ને એટલું આ કાર્ય સહેલું નથી. અરે ભલ ભલા દેવતાઓ ભરમાય છે માયામાં, ત્યારે ભરથોરી સપડાયો છે કે પિંગલાની માયામાં. જે કાર્યને સહેલું સમજે છે ને એટલું ગોરખ કાર્ય સહેલું નથી. અરે ગુરુદેવ આપણા આશીર્વાદ જો મારા સર પર હશે તો આવા કાર્ય સહેલાઈથી થશે. ગોરખ વિચાર કરજે. લે આ જોરી અને ખપ્પાર ત્યારે ભરથોરીને સંસાર છોડાવી
સંન્યાસ ધારણ કરાવજો. અલખના નામની જોરી લાય ત્યારે જ ગુરુ મચ્છંદરના આશ્રમમાં પરત ફરજે. પણ એટલું યાદ રાખજે ગોરખ કે જેટલી અહેમત તે સ્ત્રીઓ રાજની અંદર ત્રિલોચનાની પાસેથી મને છોડાવવામાં થઈ હતી ને, એટલી જ અહેમત અને કષ્ટ ઉઠાવવા પડશે. જા, ઈશ્વર તારું કલ્યાણ કરે ગોરખ. અલખ નિરંજન. ગુરુદેવ, હું પણ એ જ પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી રાજા ભરથોરીને માયાના બંધનમાંથી મુક્ત ન કરું અને આજ નવમું આસન ધારણ ન કરાવું, ત્યાં સુધી આપણા આશ્રમની અંદર પગ નહીં મૂકો. અત્યારે મને આશીર્વાદ આપો. જય ગોરખ, ઈશ્વર તારું કલ્યાણ કરે. હે અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, ભજો અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. જય ગિરનારી આદેશ. દાતા દિગંબર, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, ભજો અલખ નિરંજન, અલખ નિરંજન, મારો શિષ્ય ગોરખ અત્યારે ઉજ્જૈન નગરીની અંદર એ જ ભરથોરીને સંસાર છોડાવશે. સંન્યાસ ધારણ કરાવી કાંધે અલખની જોરી લઈ હાથમાં ખપ્પર લઈને ભિક્ષા મગાવશે. પણ ગોરખ જાણતો નથી કે એક તરફ સતી પિંગલા અને બીજી તરફ આ જતી ગોરખ છે. ચાલ મારી માયા રચું. અરે સતી અને જતીની કસોટીનો પ્રથમનો તબક્કો ચાલુ થાય છે. આખરે જોવા દે હવે મને કે બેઉમાંથી જીત કોની થાય છે. તો જ હું ગુરુ મચ્છંદર. ખાસ અગત્યની એક સૂચના જાહેરાત. કે જેના માટે થઈ જે કાર્ય આપણે કે ગાયોના લાભાર્થે એવી ગાયો માટે હિન્દુ ધર્મની અંદર કમ નસીબ આપણા કે ગાયોને માટે ફાળા કરવા પડે. આપણી મા માટે આપણે ફાળો કરવો પડે. પણ એ જ ગાયોની માટે જેને 14 બ્રહ્માંડનો નાથ એવો કૃષ્ણ ચંદ્રમણી કે જેને ગાયોની સેવા કરી 33 કોટી દેવતાઓના આશીષ મેળવી, એક ગાયની પૂજા કરવાથી એને ખાલી સવારમાં પગે લગાઈ જાય તો 33 પ્રકારના દેવો આપણી ઉપર રાજી થઈ જાય. એટલે ગાયને શુકનની અંદર સવારમાં સામે મળે તો લોકો એને પૂજે છે. એવી ગાય આ પરિવાર જે પરમ પવિત્ર એવા બાપાના આત્માની પાછળ આવો સરસ મજાનો કાર્યક્રમ હોય એટલે કીધું કે પાડી પોસી મોટા કર્યા અને ધંધે લગાડે જે જોઈ એ બાપનો બદલો આ જગતમાં વાળી શકે ના કોઈ. ત્યારે નાના હોય ત્યારે આપણને તડકો છાયો વેઠી સુખ દુઃખ વેઠી અને આપણને મોટા કરી ભણાવી ગણાવી સારો એવો ધંધો કરી દઈએ, પોતે દુઃખ વેઠી જેને પેટે પાટા બાંધી આપણને મોટા કર્યા એવા પિતાનો બદલો જગતમાં વાળી શકે નથી. પછી જે જનેતાની કુખે જન્મ ધર્યો અને જે જનેતાના ચૂસા લોય એ જનેતાનો બદલો આ જગતમાં વાળી શકે નથી. મા બાપના ઋણ એટલા બધા આપણી ઉપર છે કે કદાચ આ દેહની જો ચામડી ઉતારી અને મોજડી સીવડાવીને એના પગે પહેરાવી તો પણ એના ઋણમાંથી મુક્ત નથી થતા. જ્યારે આવો પરિવાર ગામ વીરવાવના આંગણે સતની જોરી ફરવા માટે સભાની અંદર આવશે, એ જોરીની અંદર યથાશક્તિ આપ પધરાવી જોરીને વધાવશો. જે પણ કાંઈ જોરીની અંદર પૈસા થાય એ આ મંડળ તમામ પૈસા બગદરા ગાયોને લોલી લંગડી ગાયોના લાભાર્થે વાપરે છે. એમાં પણ જો વધે તો રાજકોટ બળદ વૃદ્ધાશ્રમ એવું સદભાવના એમાં આ મંડળ પૈસા આપે છે. તો આ મંડળનો ખૂબ એવો કે દરેક પટેલના દીકરા પોતાનો કામ ધંધો ખોટી કરી
અને ગાયોના લાભાર્થે જે નીકળ્યા છે, જે મંડળ રમી રહ્યું છે, કદાચ આપણે કઈ આપી ન શકીએ તો કઈ નહીં, પણ કદાચ એને જો સાથ આપીને તો પણ એક મંડળને સાથ આપવાથી અનેક ગાયો નભી જાય અને એવા ગાયોના આશીર્વાદ મળી જાય કે 14 બ્રહ્માંડના નાથ એવા અધિપતિ કૃષ્ણ ચંદ્રમણી કે જેના ગાયોની સેવા કરી અને પરમ પવિત્ર એવા ધામને પામ્યા. તો જે કાંઈ બને એટલો સાથ સહકાર આપજો. અરે તો જો ગુરુ મછંદા એક તરફ સતી અને બીજી તરફ ગોરખ જતી છે. આ બંનેની કસોટીનો પ્રથમનો તબક્કો ચાલુ થાય છે. જોવા દે હવે મને આખરે આમાં જીત કોની થાય છે. તો જ ગુરુ મછંદા અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન ભજો અલખ નિરંજન અલખ નિરંજન ભજો અલખ નિરંજન અલખ નિરંજન એ હાય એ પીડ પડા, અરે આ પ્રેમ પીડા એ કોને કહીએ પીવું મોરા, અરે આ પ્રેમ પીડા એ કોને કહીએ પીવું મોરા, અરે આ પ્રેમ પીડા કોને કહીએ. દિલની વાત કોને કહીએ પીવું મોરા, દિલની વાત કોને કહીએ પીવું મોરા, પ્રેમ પીડા કોને કહીએ. આપ વિના ના પીયું સુન મહેલિયા, આપ વિના ના પીયું સુન મહેલિયા, એકલા કે મારે વાઈ પીયું મોરા, એકલા કે મારે વાઈ પીયું મોરા, પ્રેમ પીડા પ્રેમ પીડા કોને કહીએ. આ દિલની વાત કોને કહીએ પીવું મોરા, દિલની વાત કોને કહીએ પીવું મોરા, પ્રેમ પીડા કોને કહીએ. આપ વિના ના પીયું સુન ભજનિયા, વિના ના પીયું સુન ભજનિયા, એકલા કે મથવાઈ પીવું મોરા, એકલા કે મથવાઈ પીવું મોરા, પ્રેમ પીડા કોને કહીએ રે. પ્રેમ પીડા કોને કહીએ પીવું મોરા, પ્રેમ પીડા કોને કહીએ પીવું મોરા, પ્રેમ. ખરેખર પિંગલા તે મારા ઉપર કોઈ જાદુ ચલાવ્યું હોય તેમ લાગે છે. કારણ કે તારો વિયોગ મારાથી ઘડી પણ બેઠાતો નથી. નિહાળતા તું જ મુખ શીતળ ચાંદની ખોળવાઈ, ભ્રમર ભૂલી ગુલાબને પિંગલા તારા ગાલ પર લોભાઈ. આ કુદરત બિચારી શું કરે પિંગલા, સર્વ કાંઈ કુદરત તારામાં વસે. અરે સ્વામિનાથ, અમારી એવી મશ્કરી ન કરો. અમારો ધર્મ છે પતિ સેવાનો. હું નિત્ય ધારનારી છું, તમે છો દેવ મારા, હું પૂજારણ. નહીં પિંગલા, કડા હું જાણું છું સર્વ તારી. નહીં ચાલે તારું બળ, કારણ કે ભરસ પ્રેમ સ્નેહની ભરપૂર ગાગરમાં ડૂબાવ્યું મારું આખું જીવન તે સમાધિ પ્રેમ સાગરમાં. સ્વામિનાથ, આ પ્રેમ સાગરમાં ડૂબી જશો તો પછી આ રાજ્ય કોણ ચલાવશે? પરવા નથી મને મારા રાજ્યની પિંગલા.
કારણ કે મારું ખરું રાજ્ય તો મારી પિંગલા જ છે. તો સ્વામિનાથ આ પ્રજાની સંભાળ મારે રાખવી એમ જ ને. એટલે મહારાણી, એટલે કે તમે મારા હૃદયને રાજસિંહાસન બનાવ્યું છે તો એ પ્રજા એ સિંહાસનને સલામ ભરશે એ તો તમે જાણો છો ને મારા નાથ. પિંગલા તું બહુ ચાલાક છે, પરંતુ પિંગલા હજુ સુધી આ કલાવતી કેમ ન આવી? સ્વામિનાથ આપ રાજ દરબારમાં પધારો ત્યાં કલાવતી જરૂર આવશે. રાજ દરબાર, રાજ દરબાર, રાજ દરબાર. એક દિવસ રાજ દરબારમાં ન જાવ તો ન ચાલે? સ્વામિનાથ એક દિવસ રાજ દરબારમાં ન જાઓ તો રાજનો કારોબાર નબળો પડતો જશે અને પ્રજાનું હૃદય ભાંગતું જશે મારા નાથ. ભલે ભાંગીને ભૂકો થઈ જાય પિંગલા, પરંતુ ત્યાં જવું મને બિલકુલ ગમતું નથી. સ્વામિનાથ શું મારી સામે બેસી રહ્યું એમ જ ને? હા પિંગલા, આ તારું શુભ હૃદય નિરખીને. મારું હૃદય મારા હા નાથ. પિંગલા, અરે હાય હાય અરે હાર હૈયા નાય આપ છો મારા. અરે હાર હૈયા નાય આપ છો મારા. અરે અરે પિયું પ્રાણયા તાર હો પ્યારા પિયું પ્રાણયા તાર. એ હા, હા. એ સુંદર નારી, એ તું પતિને પ્યારી. એ સુંદર નારી, એ પ્રીતમ પ્યારી. અરે એ પ્યારી પ્યારી વસો દિલમાં, હો પ્યારી પ્યારી વસો દિલમાં. હા સ્વામિનાથ. અરે આપની નાના સ્વામી સુનામાં હેલિયા. આ પિંગલા, અરે આપની નાના સ્વામી સુનામાં હેલિયા. અરે અરે એક લગે મરે વાય હો પ્યારા એક લગે મરે વાય. ऐसा सा प्रेम सुंदरी तुझ साथे मुक्ति वैणवो न जाय हो प्यारी वैणव. અરે સ્વામિનાથ. हाँ पिंगला, અરે આપની નાના સ્વામી સુના ભોજનિયા. हाँ पिंगला, અરે આપની નાના સ્વામી સુના ભોજનિયા. અરે અરે એક લગે મકવાય હો પ્યારા એક લગે ए મકવાય. हाँ. સ્વામિનાથ. એ સુંદર નારી, એ તું પતિને પ્યારી. એ સુંદર નારી, એ પ્રીતમ પ્યારી. અરે એ પ્યારી પ્યારી વસો દિલમાં, હો પ્યારી પ્યારી વસો દિલમાં. અરે સ્વામિનાથ. હા પિંગલા, સામેની ઝાડ પર કયું પક્ષી બોલી રહ્યું છે મારા નાથ? પિંગલા સામેની ઝાડ પર બપૈયો બોલે છે. શું બોલીશ? એ બપૈયો તેની ભાષામાં શું કહે છે પિંગલા? શું કહીશ સ્વામિનાથ? એ તારી બોલીમાં, મારી બોલીમાં હા પિંગલા, એ તારી બોલીમાં દર્દ છે અપાર, બપૈયા પીયું બોલતો જા. તારી બોલીમાં એ તારી બોલીમાં દર્દ છે પાર બાપે આપ્યું બોલતો જા. અરે આહા. બોલે બપૈયા બોલે કવજડા હો. હો. અરે બોલ બાપૈયા નહીં બોલે કવચરા. તારી બોલીમાં
બોલી માં દર્દ છે અપાર બાપે આપ્યું બોલતો જા તારી બોલી માં તારી બોલી માં તારી બોલી માં દર્દ છે અપાર બાપે આપ્યું બોલતો જા હા, સ્વામિનાથ. દીધેલા દાન કદી પાછા લેવાય ના હો જીતેલા દાન કદી પાછા જવાય ના હો. તારી બોલી માં તારી બોલી માં તારી બોલી માં દર્દ છે અપાર બાપે આપ્યું બોલતો જા તારી બોલી માં તારી બોલી માં તારી બોલી માં દર્દ છે અપાર બાપે આપ્યું બોલતો જા ફરેલી નારી કદી ફસી દેવાય ના હો અરે પડેલી નારી કદી પછી જવાય ના હો. તારી બોલી માં તારી બોલી માં તારી બોલી માં દર્દ છે અપાર બાપે આપ્યું બોલતો જા તારી બોલી માં તારી બોલી માં તારી બોલી માં દર્દ છે અપાર બાપે આપ્યું બોલતો જા તારી બોલી માં તારી બોલી માં તારી બોલી માં દર્દ છે અપાર બાપે આપ્યું બોલતો જા અરે સ્વામિનાથ, હા પિંગલા જે વસ્તુ વધારે પ્રિય હોય છે એ વસ્તુ હળહળ ઝેર બનતી જાય છે મારા નાથ. થોડી મહી છે મજા, અરે થોડી મહી છે મજા, જાદુ ઉકાળું થાય છે. માનો કહ્યું મારા પતિદેવ, આ તો કુદરતનો એ ન્યાય છે. અરે પણ પિંગલા સર્વ કાય કુદરત તારામાં વસે તો બીજી કુદરત રહે જ ક્યાં ખરેખર પિંગલા તારા સમાન પ્રકાશવાન નારી ઈશ્વરે સર્જી ન હોત તો જગતની અંદર આ પ્રેમી મનુષ્યો કઈ રીતે જીવી શકત પિંગલા હા સ્વામિનાથ. બાણુલાખ મારવાના ધણી મહારાજ ભરતોરીને પ્રણામ મહારાજ. આવ રાજકવિ શા માટે આવ્યો છે? મહારાજ સભા ક્યારની ભરાઈ ચૂકી અને સર્વ પ્રજાજનો આપની ત્યાં રાહ જુએ છે. પધારો મહારાજ સભાની અંદર. રાજકવિ મારી પ્રજાને કહે કે 92 લાખ મારવાના ધણીને અત્યારે મળવાની ફુરસત નથી. અરે શું કહો છો મારવાના ધણી? કાલે તો મને કહ્યું હતું અને એ જ રાજમહેલમાં વચન પણ આપ્યું હતું અને અત્યારે કહો છો કે મારવાના ધણીને સમય નથી. એ રાજકવિ હું તારો નોકર નથી કે આટલી બે પ્રવાહથી વાત કરસ. કઈક સભ્યતા રાખીને વાત કર. અરે મહારાજ સભ્યતા તો ઘણા સમય સુધી રાખી પણ આપના આચાર અને વિચારો જોઈને આજે સભ્યતા છોડવાની ફરજ પડી છે મહારાજ. રાજકવિ તને એ તો ખબર છે ને કે હું આ દેશનો રાજા છું. અરે નવાય અમારો મહારાજ. અમારો મહારાજ કેવો હતા કે રાજા ગણાતા પ્રજા રક્ષક દયાહીન શું થઈ ગયો? કલ્યાણ ચાહતા જે પ્રજાનું તે આજ નિર્માલ્યો શું થઈ ગયો? અરે સરપંચથી ક્યારનો ચાલ્યો ગયો, એનો લીસોટો અહીંયા રહી ગયો. એ ભરતોરી તો ક્યારનો મરણ પામ્યો. આ એનો પુતળો શું રહી ગયો? ખામોશ રાજકવિ ખામોશ. હું જેમ જેમ નમ્રતા બતાવતો જાઉં તેમ તેમ તારી જીભને તું વધારે છૂટ આપતો જાય. અરે સત્ય છતાં સમજાવી રહ્યો છો મારવાના ધણી. અરે શા કામના રાજાજી પ્રજા તરફ જોતા નથી? રહ્યો તણા આંસુ ને આપ સ્નેહથી લૂછતા નથી. અરે સિંહાસન વેચો, સ્ત્રીના શણગાર મગાવો, સોપો રાજ બીજાને, પછી રાણી વાસમાં જાઓ. મારી સામે ઉતરાય ભરેલું જીવન મોટા બંધુ વિક્રમ કહો મોટા ભાઈ. આ બહુ બોલતા નમક રામ રાજકવિને કેદ કર. નહીં મહારાજ. આના ઘરબાર લૂંટી લે, આને જીવતો ભમા ભંડારી દે. ક્ષમા કરો મહારાજ. એટલે આને ખબર પડે કે 92 લાખ મારવાના ધણી સામે કેમ બોલવું અને તેનું પરિણામ શું. મહારાજ હા હા મારા નાથ, એક વખત એની ક્ષમા કરો, ચાહે તેઓ ગરીબ બ્રાહ્મણ છે મારા નાથ. આને ક્ષમા કરું હા પરંતુ સ્વામિનાથ, પિંગલા એક વખત ક્ષમા કરો મારા નાથ. જા આજે મારી પિંગલા ના કહેવાતી તને માફ કરું છું પણ ફરી વખત તું આવી ભૂલ ન કરે માટે જા રાજકવિ આજથી તને હદપારની સજા કરું છું. શું કહો છો મહારાજ? મારા ઘરબાર લૂંટી ગરીબોને વેચી અને હદપારની સજા કરો છો? હા મહારાજ મહારાણી હા રાજકવિ, અત્યારે તમે જાઓ, મહારાજને હું સમજાવીશ રાજકવિ. ભલે મહારાણી. કોઈ દિવસ રાજ કવિતાની જરૂર પડે ત્યારે આપના એક બોલે મારું મસ્તક આપવા તૈયાર થઈશ. મહારાજ આપની સોંપેલી આ રાજ કવિ તરીકેની પદવી ફરી આપને સુપ્રત કરું છું મારવાના ધણી.
પણ એટલું યાદ રાખજો કે હદપાર કરતા પેલા બે વચન કહેતો જાઉં છું. મહારાજ કર્મની ગતિ બહુ ન્યારી છે. કોણ કહે છે કે ભૂપ કેરા પણ ભાગ્યો પલટાતા નથી? કોણ કહે છે ચમકતો કિસ્મતનો સિતારો એ અસ્ત થતો નથી? આ કર્મની ગતિ ગહન અને ન્યારી છે મહારાજ. આ કર્મની ગતિ બહુ ન્યારી, આ કર્મની ગતિ બહુ ન્યારી. ચાલ્યો જા રાજકવિ, ચાલ્યો જા. ક્ષમા મારું કરો રાજ છોડીને મહારાજ. ચાલ્યો જા. આપની સમક્ષ કરેલો અપરાધ ક્ષમા કરો મારવાના ધણી. જોવો ને રાજા તમે એ રામ જેવ રાજા, સીતાને કારણ યવનમાં બને છે. મહારાજ જુઓ વિક્રમ, મહારાજને સત્ય સમજાવવા જતા સેવાની બદલામાં હદપારની સજા. હા રાજકવિ, મારા કહેવાથી આજે તમને હદપારની સજા. ક્ષમા કરો રાજકવિ, ક્ષમા કરો. એ કર્મની આ ગતિ બહુ ન્યારી, કર્મની આ ગતિ બહુ ન્યારી. જો મહારાજને સત્ય વચન કહેતા સેવાની બદલામાં જ હદપારની સજા. મુસીબત પડે જ્યારે માનવીને મહારાજ, ત્યારે બિચારો મનુષ્ય શું ઈલાજ કરશે? પણ ફરે જેનું કિસ્મત, પછી આ પરમાત્મા પણ શું કરશે? એ જોવો ને રાજા તમે યઈ નળ જેવો રાજા, સત્યને કારણ યાયરતા વસ્ત્રે ભમે છે. મહારાજ કર્મની ગતિ બહુ ન્યારી છે મહારાજ, ક્ષમા કરો મહારાજ. ચાલ્યો જા રાજકવિ, મારું રાજ છોડીને ચાલ્યો જા. કર્મની એ ગતિ બહુ ન્યારી, એ કર્મની આ ગતિ બહુ ન્યારી. પ્રણામ મહારાણી, ક્ષમા કરજો મહારાજ. આપના હુકમને સર પર લઈ અને આજથી આજે બાર. અરે સ્વામિનાથ, આપ ક્રોધ કરશો તો તમને પાપ નહીં લાગે? પરંતુ પિંગલા, હું એક રાજા છું. એક બ્રાહ્મણના શબ્દ કઈ રીતે સહન કરું? સ્વામિનાથ, ચાલો 70 જળ પી લ્યો એટલે આપણો ક્રોધ શાંત થાય. એટલે મહારાણી પિંગલા, તું શું મારી મસ્કરી કરે છે? નહીં સ્વામિનાથ, આપણા ઉશ્કેરેલા મગજને શાંતિ આપવા માટે શાયદ તેઓ ગરીબ બ્રાહ્મણ છે એટલે ગાય કહેવાય મારા નાથ. પરંતુ પિંગલા, ગાય સામે ધસીને શિંગડા મારવા આવે તો બસાવ ના કરવો? નહીં નહીં સ્વામિનાથ, સત્તા મારકણી ગાય વધુ કરવા લાયક નહીં પણ પૂજવા લાયક કહેવાય મારા નાથ. સારું પિંગલા, એમ જ થશે. પરંતુ પિંગલા, હજુ સુધી આ કલાવતી કેમ ન આવી? સ્વામિનાથ, આપ રાજ દરબારમાં પધારો, ત્યાં કલાવતી જરૂર આવશે. વરી પાછી રાજ દરબારની વાત? સ્વામિનાથ, જો આપ આવું વર્તન કરશો તો મારે આત્મહત્યા કરવી પડશે. નહીં નહીં પિંગલા, તારે આત્મહત્યા શા માટે કરવી પડશે? સ્વામિનાથ, આપ રાજ દરબારમાં ન જાઓ તો આપની પ્રજા મને ગુનેગાર ગણશે અને કહેશે કે દેવી પિંગલાએ મહારાજ ભરદોરીને પ્રેમ જાળની અંદર બાંધી રાખ્યા. સારું પિંગલા, તારા સંતોષને ખાતર હું રાજ દરબારની અંદર જાઉં છું પિંગલા. હા, સ્વામિનાથ. અલખણી રંજન ભિક્ષા નહીં મયા. આ શું પિંગલા, આ યોગીરાજને આ રાજભુવન સુધી કોઈ રોકનાર નથી? સ્વામિનાથ, રોકનાર તો ઘણા છે, પણ મારી આજ્ઞા છે કે કોઈ પણ સાધુ સંતો માટે રાજના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. સારું પિંગલા, તમે યોગીરાજને યોગ્ય ભિક્ષા આપો, હું જાઉં છું. અલખણી રંજન અલખણી રંજન. આ શું, આ યોગીને જોતા
આજ મને મારું પૂર્વ વતન યાદ આવે છે. શું આ યોગી કોઈ મારા પૂર્વ ભવનો સ્નેહી હશે? શું આ યોગી મને લેવા આવ્યો છે? નહીં નહીં, હું તો 92 લાખ મારવાનો ધણી રાજા ભરતપુર. ત્યારે આ એક યોગી મને ના યોગીને કયો સંબંધ? મારો મિથ્યા ભ્રમ છે. પિંગલા, સ્વામિનાથ યોગી રાતની યોગ્ય ભિક્ષા આપો. હું જાઉં છું રાત. દાસી વિભા સાહેબ ભિક્ષા દેવી મૈયા. યોગી રાજ ને ભિક્ષા આપો દાસી. લ્યો યોગીરાજ આ ભિક્ષા. એ ક્ષમા કરો મૈયા, એ ભિક્ષા હું નથી સ્વીકારતો. તો આપને શું જોઈએ છે યોગી રાજ? મારી ભિક્ષા તો કઈ જુદી જ છે. અરે યોગી રાજ, કહો કે હીરા માણિક મોતી આપું, કહો તો માળવાનું રાજ્ય આપું યોગી રાજ. ક્ષમા કરો મૈયા, જંગલ મારું રાજ, માણેકા ધરતી, હીરા મોતી, રૂપમાળા હાથની અંદર ફરતી, નથી જોતી આવી તુચ્છ રાજ્ય વસ્તુ. આવ્યો માત્ર ટેકથી ભિક્ષા મય વચન આપ તું મા પ્રેમ હતી. તો લ્યો યોગી રાજ, હા મારું વચન. હા શું વચન દેતા જમણું અંગ મારું ભયંકર અપશુકન સેતવી રહ્યું છે. અરે જમણું અંગ છે પતિનું, દુર્દશા સમજાવતું, તો બીજા વચન દેતા વિચારીને જાણતું. શા માટે અટકી ગયા મૈયા? વચન આપો મને વચન. યોગી રાજ, ભિક્ષા માંગવા આવ્યા છો તો ભિક્ષા જરૂર મળશે યોગી રાજ. તો શું એક સમર્થ 92 લાખ મારવાની મહારાણી પાસેથી અયોગી મૈયા ખાલી હાથે પાછો ફરશે? અરે યોગી રાજ, માગો જે વસ્તુ જોઈ એ વસ્તુ આપવા હું તૈયાર છું યોગી રાજ. રાત દ્વાર સુધી આવનાર યોગી આવી નજીવી ભિક્ષા સ્વીકારતો નથી. અરે યોગી રાજ, તું સિદ્ધ સાસો, પણ તું જ રતિનો ભાવ જુદો છે. સમજાય છે આ વચન નહીં, પણ પાપ કેરો દાવ છે. સતીના સત્ય આગળ એ જ મારી પ્રપંચની બાજી ખુલી પડતી જાય છે. એક એક શબ્દ ઉપર વાચા કેમ બંધ થતી જાય? કેમ જોઈ રહ્યા છો યોગી રાજ? જવાબ આપો કે તમે કોણ છો? અરે મૈયા, વચન આપનારને પરીક્ષા લેવાનો કોઈ અધિકાર નથી. તો પણ મને પણ મારા પતિની આજ્ઞા સિવાય વચન આપવાનો અધિકાર નથી. તો શું આશા ધરેલા આવેલો યોગી આ જ્યોતિની અંદર માત્ર નિરાશા લઈ આપણા રાજમાંથી પાછો ફરશે? યોગી રાજ, ભિક્ષા જોતી હોય તો ભિક્ષા તૈયાર છે યોગી રાજ. તો હવે શબ્દ મારા એ જ મૈયા પિંગલા, હવે હૃદય રાખો પથ્થર કરી ભિક્ષા મૈયા આપ. તારો પતિ ભરતોરી ભરતોરી ને ભરતોરી. અરે યોગી રાજ, આ સતીનો પતિ એટલો સહેલો નથી કે તારા જેવા જોગઠાને ભિક્ષા પાત્રમાં મળે. હે સત્ય, આ જોગીની માગણી એટલી નિર્બળ નથી કે આજ માગેલી વસ્તુ પોતાના ભિક્ષા અરે પાત્રની ના યોગી મળે. રાજ, મને લાગે છે કે આપ પાગલ લાગો છો. હું કોઈ એવો પાગલ નથી. હું તારા પતિને મારી સાથે લઈ જવા માટે આવ્યો. અરે યોગી રાજ, મારા પ્રાણ લઈ જા, પણ મારું સૌભાગ્ય નહીં યોગી રાજ. તો એ જ સૌભાગ્ય રૂપી ભરથોરીને તારા હાથે જ મને સુપ્રત કરવો પડશે. તારું સ્વરૂપ માત્ર ને માત્ર પિંગલાના દેહની અંદર હશે. અરે યોગી રાજ, હુંડી ભગવાને ઘણી વાર છે. તું તારા ધર્મ પર કાયમ રહે, હું મારા સિદ્ધાંત પર કાયમ છું યોગી રાજ. હું મારા ગુરુની આજ્ઞાથી તારા પતિને મારી સાથે લઈ જવા માટે આવ્યો છું. હવે તાકાત નથી કે આજ તું મને રોકી શકે. આત્મબળ, યોગ સિદ્ધિ સર્વ મારી પાસે છે. જૂઠા મનોરથ, જૂઠી તારી આસ છે. તું સતી છે તો હું પણ જોગી જતી છું. હારવું કોને બાકી રહ્યું? સેવ બેવમાં શ્રેષ્ઠ એ જ હવે જાણવું તારે બાકી. હા હા યોગી રાજ, હું પણ એ જ ઈચ્છી રહી છું. અરે છોડી બધો બકવાદ, પણ હવે તું મેદાનમાં કર્તવ્ય પર કાયમ રહી ધર્મ લેજે ધ્યાનમાં. હું સતી નારી ઉજળી મુજ પતિના સંગાતથી, તાકાત હોય તો લઈ લેજે મુજ નાથ મારા હાથ. અરે પ્રતિજ્ઞા લઈશ આજથી તારા સ્થાન પર. હવે રાખજે પહેરો, તું જ નાથના જીવન. હે યોગી રાજ, પેરો મૂકવાની કોઈ જરૂર નથી. સમય સમયનું કામ કરશે યોગી રાજ. હે અજ્ઞાન નારી, તુચ્છ નારી, આજ તું મને શું ધર્મ સમજાવી શકે? આશીષ મારા ગુરુદેવના અયોગની તાકાત છે. ધર્મ તું શું સમજાવી શકે? એક તુચ્છ નારી જાત છે. અરે યોગી રાજ, જા તારાથી થાય તેટલા પાપ કરી લેજે. અરે સમજાવતા સમજ્યો નહીં, અજ્ઞાનતાનું મૂળ છે. સેવિયા ઘણા સદગુરુ, આ તો શરણોમાં જિંદગાની ધૂળ છે. બસ કર, હું તો માત્ર ભરથોરની ભિક્ષા માંગુ હું છું. પણ એનો ઇનકાર કરું છું. તો જો તારી નજર સમક્ષ જો આ જોરી અહીંયા રાખી જાઉં છું. આ જોરી ક્યારે ઉપડે? તાર
મારો પતિ તારા નામનો ધિક્કાર વરસાવી આજ જોરી લે એક વખત મારા ગુરુ મસેન્દ્રનાથના શરણમાં આવશે અલેખની રંજન એ દાસી જી બા સાહેબ મૂકી દે આ જોરીને હરી બા સાહેબ અલેખની રંજન આમાં તો અગ્નિ જરે છે અલોખની રંજન